માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસીમાં ફેક્ટરીમાં રહેતા 25 વર્ષીય યુવકે 1 એપ્રિલના રોજ એક બાળકીની એકલતાનો લાભ લઈ તેની સાથે શારીરિક અડપલા કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું। બાળકીને શારીરિક દુખાવો થતા માતાએ બાળકીને પૂછપરછ કરતા બાળકીએ હકીકત જણાવી હતી। બાળકીની તબિયત લથડતા સુરત હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા। આ અંગેની જાણ કોસંબા પોલીસ સ્ટેશને કરતા તાત્કાલિક અસરથી ગુનાની ગંભીરતા જાણી યુવકને ગણતરીના કલાકમાં જ ઝડપી પાડ્યો હતો। પીપોદરા જીઆઈડીસીમાં આવેલા એક ફેક્ટરીના પહેલા માળ પર કર્મચારીઓ માટે બનાવેલી રૂમમાં રહેતા 25 વર્ષના યુવક વિક્રમ હનુમાન ઠાકુરે તેના ઓળખીતા દંપતીની 6 વર્ષની દીકરી પર નજર બગાડી હતી। 1 એપ્રિલના રોજ માતા પિતા ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા ત્યારે બપોરના સમયે દંપતીના ઘરે પહોંચી 6 વર્ષની બાળકી પર નજર બગાડી હતી અને તેની એકલતાનો લાભ લઈ પટાવી ફોસલાવી બાળકીને એકાંતમાં રૂમમાં લઈ જઈ શારીરિક અડપલા કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। બાળકીને ગુપ્તાંગના ભાગે ઈજા પહોંચી હતી, લોહી પણ નીકળ્યું હતું। બાળકીને ધમકી આપી હતી કે કોઈને કહેશે તો મારી નાખીશ એમ નહીં, ત્યાંથી જતો રહ્યો હતો। થોડા દિવસ બાદ 6 એપ્રિલના બાળકીની ગુપ્ત ભાગે ઈજાને કારણે તબિયત લથડતા બાળકીની માતાએ બાળકીને ચેક કરતા તેને શરીર તેમજ ગુપ્તાંગના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા હતા। સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશનની હદની અંદર પીપોદરા વિસ્તારમાં જે ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે ત્યાં એક નાની બાળકી જેની ઉંમર 6 વર્ષની છે, આ બાળકી ઉપર તેમના જ પાડોશમાં રહેતા અને એના પિતાજી સાથે કામ કરતા એક વ્યક્તિ છે, તેણે આ બાળકી ઉપર 1/4/2025ના રોજ અથવા તો એકાદ આગળ પાછળના દિવસમાં આ નાની બાળકી ઉપર એમના બાળકી જે રૂમ છે એમાં એના મમ્મી પપ્પા નીચે કામ કરવા માટેથી ગયેલા હોય એ વખતે આ બાળકી સાથે બળાત્કાર કરેલો હતો। બાળકીને માતાએ પૂછતા વિક્રમ કાકાએ તેની સાથે કરેલી હરકત માતાને જણાવી હતી। તે સાંભળતા માતા ચોંકી ઉઠી હતી। બધી વાત પિતાને જણાવી હતી, જેથી દંપતીએ ઓળખીતા વિક્રમને બોલાવી પૂછપરછ કરતા કશું કર્યું ન હોવાનું રટણ કર્યું હતું। 7 તારીખના ફરી બાળકીની તબિયત લથડતા બાળકીના પિતા તેને સારવાર માટે સુરત સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા। ડોક્ટરે ચેકઅપ દરમિયાન બાળકીને તેની સાથે શું થયું છે, કોણે કર્યું છે તે પૂછપરછ કરતા ફરીવાર બાળકીએ વિક્રમ આવી હરકત કરી હોવાનું જણાવ્યું હતું, જેથી વિક્રમ ત્યાંથી ભાગી ગયો હતો। હોસ્પિટલના ડોક્ટરે કોસંબા પોલીસ સ્ટેશને જાણ કરતા તાત્કાલિક અસરથી હોસ્પિટલ પર પહોંચી ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી। તાત્કાલિક અસરથી પોલીસે શોધખોળ કરતા ગણતરીના કલાકોમાં જ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો। આરોપીએ ગુનો પોલીસ સમક્ષ કબૂલ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે।